જમીન વિવાદમાં કૌટુંબિક તકરાર લોહિયાળ બની ગઈ। બે સગા ભાઈઓ વચ્ચે 3 વીઘા જમીનને લઈ ચાલતો વિવાદ તેમાં ખૂની ખેલ ખેલાઈ ગયો। મોટા ભાઈના પરિવારજનોએ નાના ભાઈને બતાવી દીધો તો મોટા ભાઈના 6 લોકો કાયદાના સકંજામાં કસાયા છે। શું છે આ ભાઈઓનો વિવાદ તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। જમીનના મુદ્દે કુટુંબ કે પરિવારમાં કકડાટ થવો કોઈ નવી વાત નથી। ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છાશવારે જમીન વિવાદને લઈ પરિવારજનો જ એકબીજાના લોહી તરસ્યા બને તેવી ઘટના વધતી જાય છે। સૌરાષ્ટ્રના કૃષિ બહુલ અમરેલી જિલ્લાના ખાંભામાં જમીનને લઈ કકડાટમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી। ખાંભાના કંટાળા ગામે બે સગા ભાઈ વચ્ચે જમીન વિવાદને લઈ લાંબા સમયથી વિખવાદ ચાલતો હતો। અંદાજે 3 વીઘા જેટલી પૈતૃક જમીનની વહેંચણીને લઈ બંને સગા ભાઈઓના પરિવારજનો વચ્ચે સતત કકડાટ થતો રહેતો। આ વિવાદ વચ્ચે મોટા ભાઈ નાનજીભાઈ રોટાવેટર લઈને વરસાદના આગમન પહેલા જમીનને ખેડવા માટે પહોંચ્યા ત્યારે સગા નાના ભાઈ રાઘવભાઈ સોંદરવાએ તેમને ખેતર ખેડતા અટકાવી દીધા। આ પૈતૃક જમીનનો પહેલા માલિકી હક નક્કી કર્યા બાદ જ ખેડાણ કરવાને લઈ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ। આ વિવાદમાં ઉશ્કેરાયેલા મોટા ભાઈ નાનજીભાઈ અને તેમના પરિવારજનોએ પથ્થરમારો શરૂ કરી દીધો, જે બાદ લાકડી અને કુહાડી જેવા હથિયારથી ટોળાએ હુમલો કર્યો। આ જીવલેણ હુમલામાં 48 વર્ષીય રાઘવભાઈ સોંદરવાને માથા સહિત શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચતા ખાંભાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। જો કે સારવાર દરમિયાન રાઘવભાઈ સોંદરવાનું નિધન થતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ। 2024ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનના કંટાળા ગામે એક મર્ડરનો ગુનો બનેલો છે, જે અનુસંધાને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ગંગાબેન ઉર્ફે મનીષાબેન વાઇફ રાઘવભાઈ સોંદરવાની ફરિયાદ દેવામાં આવેલી છે અને મરણ જનાર રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે અને જે આરોપી છે એ એમના સગાભાઈ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા તથા તેમનો પરિવાર છે। આ ઘટના બનવા પાછળનું પ્રમુખ કારણ એવું છે કે જે રાઘવભાઈ અને નાનજીભાઈ છે તે બંને સગા ભાઈ હોય અને તેમના વચ્ચે જે તેમની ખેતીની જમીન છે તેના વચ્ચેનું ડિસ્પ્યુટ ચાલી રહ્યું હતું। મૃતક રાઘવભાઈ સોંદરવાના પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે ખાંભા પોલીસે વિવિધ ટીમ બનાવીને ત્વરિત તપાસ હાથ ધરી અને હત્યામાં સામેલ 6 આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યા। આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલા લાકડી અને કુહાડી સહિતના હથિયારો પણ પોલીસે જપ્ત કર્યા છે। ખાંભા પોલીસે કંટાળા ગામે જઈ મૃતકના પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની સાથે હત્યાના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા એકઠા કર્યા અને 3 તારીખના રોજ રાઘવભાઈ છે તેમના દ્વારા નાનજીભાઈને એમનું પરિવાર જ્યારે ખેતીનું કામ કરી રહ્યું ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એના રિએક્શન સ્વરૂપે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, તેમના પુત્ર રાજુ નરસિંહ અને એમના જે બીજા પરિવારના અન્ય સભ્યો છે તેમના દ્વારા એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેનામાં રાઘવભાઈ ભગવાનભાઈ સોંદરવા છે તેમનું મૃત્યુ થયું છે। ગંગાબેન એમના જે પત્ની છે એમની ફરિયાદ લઈ અને ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા કુલ જે ટોટલ 6 આરોપી છે તે 6નું ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે જમીનને લઈ વિવાદ ચાલતો હતો તે મોટા ભાઈના કબજા અને માલિકીની હતી। જો કે મૃતક નાના ભાઈ દ્વારા વારંવાર હસ્તક્ષેપ કરવામાં આવતા મતભેદ વધ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। આ કકડાટ ઉગ્ર બનતા અંતે હત્યામાં પરિણમ્યો। જમીન વિવાદમાં ભાઈના હાથે જ સગા ભાઈની હત્યા થતા કંટાળા ગામ સહિત સમગ્ર ખાંભા પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। આ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।